Hello friends, welcome back to the next lecture. Human endocrine system મનુષ્યની અંતઃસ્ત્રાવી તંત્ર અંતર્ગત આજનો આપણો ટોપિક થશે એડ્રિનલ ગ્લેન્ડ્સ. આપણે આગળ કીધું એ પ્રમાણે ચેપ્ટરમાં સૌથી અગત્યની મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એમાંની એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, જેમાં પિટ્યુટરી અને થાઇરોઇડ બે જે અગત્યની ગ્રંથિઓ છે એ સિવાયની ત્રીજા નંબરની કોઈ અગત્યની ગ્રંથિ હોય તો એ ગ્રંથિ થશે એડ્રિનલ ગ્રંથિ. થિયરીની દ્રષ્ટિએ પણ વધારે એમાં કન્ટેન્ટ છે અને ઇમ્પોર્ટન્ટની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યની ગ્રંથિ છે. બરાબર, એડ્રિનલ ગ્રંથિ અહીંયા ચિત્ર દર્શાવેલું છે, એના પરથી ખ્યાલ આવે કે આપણા મૂત્રપિંડ જે છે, બરાબર, કિડની એની ઉપરની બાજુએ ગોઠવાયેલી ગ્રંથિ છે. એટલે સ્વાભાવિક છે કે એક જોડ પ્રમાણે ગ્રંથિ આવેલી હોય દરેક મૂત્રપિંડની ઉપરની બાજુએ આવેલી આ ગ્રંથિઓ. બરાબર, કઈ કઈ ગ્રંથિના ભાગ છે અને એના અંતઃસ્ત્રાવો કયા કયા છે, એનું કાર્ય કયું છે, બરાબર, એના વિશે જોઈએ. એટલે ફરીથી પિટ્યુટરી અને થાઇરોઇડ પછીની ત્રીજા નંબરની સૌથી અગત્યની આ ચેપ્ટરની ગ્રંથિ થશે એડ્રિનલ ગ્રંથિ. એના વિશે જોઈએ. સૌથી પહેલાં એડ્રિનલ ગ્રંથિ એનું એક બીજું નામ પણ છે, બરાબર, જે આમાં આપેલું નથી એ પહેલાં સમજાવી દો કે એડ્રિનલ ગ્રંથિ જે છે એ અહીંયા જો તમે જોશો તો ખ્યાલ આવશે કે આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડના અગ્રભાગે એક જોડ એડ્રિનલ ગ્રંથિઓ આવેલી છે. તમે જાણો છો કે આપણા શરીરમાં એક જોડ મૂત્રપિંડ આવેલા છે, મતલબ કે ટોટલ 2 મૂત્રપિંડ. દરેક મૂત્રપિંડ કિડનીની ઉપરની બાજુએ એક ગ્રંથિ, એટલે આખી એડ્રિનલ ગ્રંથિ કેટલી થશે? એક જોડ. અને મૂત્રપિંડ જે છે એનું ઇંગ્લિશમાં નામ, મેડિકલ સાયન્સ જે છે એની ભાષામાં એનું નામ છે રિનલ. એટલે એના પરથી ઘણીવાર જે છે આ ગ્રંથિનું નામ સુપ્રારિનલ ગ્રંથિ તરીકે પણ ઓળખાય. સુપ્રારિનલ ગ્લેન્ડ નામ શેના પરથી પડેલું છે? તો સુપ્રા મતલબ ઉપરની બાજુ, રિનલ એટલે મૂત્રપિંડ. બરાબર, જે મૂત્રપિંડના અગ્રભાગે આવેલી છે, એટલે એના પરથી એડ્રિનલ ગ્રંથિ જે છે એનું બીજું નામ થશે સુપ્રારિનલ ગ્લેન્ડ. બરાબર, એના તરીકે પણ ઓળખાય છે. આકૃતિમાં દર્શાવેલું છે પ્રમાણે, બરાબર, મૂત્રપિંડ જે છે એમાં મેદવાળો ભાગ મતલબ ચરબીવાળો ભાગ અને એની સાથે ઉપરની બાજુ ગોઠવાયેલી છે એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિનો આખો ભાગ આપેલો છે, જેમાં એડ્રિનલ ગ્રંથિમાં તમે જોશો તો આકૃતિ પ્રમાણે ટોટલ 2 ભાગ દર્શાવેલા છે. અંદરની બાજુનો ભાગ એને નામ આપ્યું એડ્રિનલ મજ્જક, અને બહારની બાજુનો જે પીળાશ પડતો ભાગ દર્શાવેલો છે એ છે એડ્રિનલ બાહ્યક. એટલે આમ એડ્રિનલ ગ્રંથિ આટલો ભાગ જે છે એ ફરીથી પાછા 2 ભાગમાં વિભાજિત થાય. આ ગ્રંથિ 2 પ્રકારની પેશીઓની બનેલી છે, જેમાં કેન્દ્રમાં આવેલ પેશીને એડ્રિનલ મજ્જક કહે છે અને બહારની બાજુ આવેલી પેશીને એડ્રિનલ બાહ્યક કહે છે. એના નામ ઇંગ્લિશ પ્રમાણે જોઈએ તો એડ્રિનલ બાહ્યક, એના માટે નામ થશે એડ્રિનલ કોર્ટેક્સ. ઇંગ્લિશ નામ પ્રમાણે બાહ્યક એટલે થાય એડ્રિનલ કોર્ટેક્સ, અને એડ્રિનલ મજ્જક એનું ઇંગ્લિશ નામ થશે એડ્રિનલ મેડ્યુલા એટલે અંદરનો ભાગ, મજ્જક, અને કોર્ટેક્સ એટલે બહારનો ભાગ, બાહ્યક. આમ ટોટલ એડ્રિનલ ગ્રંથિમાં 2 ભાગ છે. જે પીળાશ પડતો ભાગ જે આવેલો છે આ ફરતી બોર્ડરવાળો ભાગ એ છે બાહ્યકવાળો ભાગ, અને કેન્દ્રનો ભાગ જે છે એ છે મજ્જક ભાગ. આમ 2 પ્રકારના ભાગ જે છે એમાં આવેલા છે. બંને પ્રકારના ભાગની ખાસિયત છે યાદ રાખજો કે બંને પ્રકારના ભાગમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, અને દરેકે અંતઃસ્ત્રાવનું કાર્ય જે છે જુદું છે. મતલબ બાહ્યકનું અને મજ્જકનું ભલે સાથે સાથે છે પણ બંનેના કાર્ય એકદમ વિપરીત છે, ને એટલા માટે જ આ ગ્રંથિ ખૂબ જ અગત્યની છે. બરાબર, આકૃતિ નામદેશન પ્રમાણે યાદ રાખો, ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે રેખાંકિત નિરૂપણમાં એ જે આકૃતિ છે મૂત્રપિંડની ઉપર એડ્રિનલ ગ્રંથિ દર્શાવેલી છે, બી ભાગ જે છે એડ્રિનલ ગ્રંથિના 2 ભાગ દર્શાવેલા છે. આ બંને ભાગના અંતઃસ્ત્રાવો કયા કયા છે આપણે એક એક જોઈએ. બરાબર, એટલે એડ્રિનલ ગ્રંથિ કાર્યની દ્રષ્ટિએ અને અંતઃસ્ત્રાવની દ્રષ્ટિએ 2 ભાગમાં વિભાજિત થશે. એક ભાગ થશે એડ્રિનલ બાહ્યક, બીજો ભાગ થશે એડ્રિનલ મજ્જક. બરાબર, એક ભાગ જોઈએ. હવે 2 ભાગ જે છે એને એક અંતઃસ્ત્રાવની દ્રષ્ટિએ બાહ્યકવાળા ભાગમાં શું છે અને મજ્જકવાળા ભાગમાં શું છે તે જોઈએ. જો સૌથી પહેલો ભાગ અંદરનો ભાગ લીધો છે એડ્રિનલ મજ્જક. એડ્રિનલ મજ્જક જે છે એનો મતલબ તમને પહેલાં તો આકૃતિ પરથી ખ્યાલ આવી જાય. કયો ભાગ છે? એ કેન્દ્રવાળો ભાગ, જે અંદરની બાજુ ગોઠવાયેલો ભાગ જે છે એ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને એનું કાર્ય કયું છે તે જોઈએ. જો એડ્રિનલ મજ્જક
એડ્રીનાલિન અથવા એપિનેફ્રિન. યાદ રાખજો, બે નામ સરખા છે. એડ્રીનાલિનનું બીજું નામ છે એપિનેફ્રિન અને નોર એડ્રીનાલિન અથવા નોર એપિનેફ્રિન તરીકે ઓળખાતા બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. બે અંતઃસ્ત્રાવો છે નામ પરથી, એક એડ્રીનાલિન, બીજું નોર એડ્રીનાલિન. બંનેના બીજા નામ છે. એડ્રીનાલિનનું બીજું નામ થશે એપિનેફ્રિન, નોર એડ્રીનાલિનનું બીજું નામ થશે નોર એપિનેફ્રિન. એટલે ટોટલ અંતઃસ્ત્રાવો મજ્જકવાળા ભાગમાં થશે બે. આ બંને સામાન્ય રીતે કેટેકોલામાઇન્સ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, બે અંતઃસ્ત્રાવોને આપણે સામૂહિક રીતે કેવું હોય તેનું નામ શું અપાય? કેટેકોલેમાઇન્સ. કેટેકોલેમાઇન્સનો મતલબ થશે કેટા મતલબ કેટાલિસિસ, કોલેમાઇન્સ મતલબ એક પ્રકારના એમાઇન્સ. આ જે બધા બંને અંતઃસ્ત્રાવો છે એ બંધન અંતઃસ્ત્રાવોના રાસાયણિક બંધારણમાં અંદર એમાઇન્સ આવેલા છે, એમાઇન્સ સમૂહ. એટલે આપણે એના પરથીનું નામ લીધેલું છે કેટેકોલેમાઇન્સ. કેટેકોલેમાઇન્સ તરીકે જાણીતા અંતઃસ્ત્રાવો કયા? તો બે આવશે, એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન, અથવા એનું બીજું નામ એપિનેફ્રિન અથવા નોર એપિનેફ્રિન. એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન ઝડપથી કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ સંકટ સમયે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કે કેટેકોલામાઇન કયા અંતઃસ્ત્રાવો છે અને શું કાર્ય છે. તો આમાં આપણે ટૂંકમાં લખવું હોય તો લખી શકીએ કે એડ્રીનલ મજ્જકવાળો ભાગ જે છે એમાં કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, તો અંતઃસ્ત્રાવનું નામ થશે કેટેકોલામાઇન્સ. કેટેકોલામાઇન્સ જે છે એ શું છે? તો કે એક પ્રકારના ઇમરજન્સી હોર્મોન છે. ટૂંકમાં ઇમરજન્સી હોર્મોન. ઇમરજન્સી હોર્મોન્સનો મતલબ કે આપણા શરીરમાં જ્યારે કોઈ પણ ઇમરજન્સી સ્થિતિ ઉત્પન્ન થાય, બરાબર. ઇમરજન્સી સ્થિતિ ક્યારે હોય? તો જો કોઈ પણ તણાવની સ્થિતિ, ભયજનક સ્થિતિ, ડિપ્રેશનની સ્થિતિ અથવા કોઈ પણ સંકટ સમયની સ્થિતિ હોય, જ્યારે આપણે ડરી જઈએ, સાદી ભાષામાં જ્યારે કોઈ પણ શરીરમાં એવી સ્થિતિ ઉત્પન્ન થાય કે જેનાથી આપણે ડરી જઈએ, ત્યારે આપણને જે આઘાત લાગે છે, શોક લાગે છે, એ શોકની સામે આપણા શરીરને બચાવ કરવા માટેના અંતઃસ્ત્રાવો છે કેટેકોલામાઇન્સ. બે નામ આવશે, એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન, જેને સંકટ સમયના અંતઃસ્ત્રાવો અથવા લડોયા ભાગો પ્રકારના અંતઃસ્ત્રાવો કહે છે. જો નામ પરથી એનો અર્થ શું છે કે લડોયા ભાગો જે છે એનો મતલબ શું થાય? તો કે આપણે કોઈ પણ આપણા શરીરમાં તણાવની સ્થિતિ હોય અથવા સંકટની સ્થિતિ હોય ત્યારે આપણી પાસે બે જ ઓપ્શન હોય. કાં તો એ પરિસ્થિતિ સામે લડી શકીએ, કાં એ પરિસ્થિતિથી ભાગી જાઓ. લડો એટલે કે ફાઇટ કરો, ભાગો એટલે કે ફ્લાઇટ કરો. ફાઇટ ઓર ફ્લાઇટ, બેમાંથી કોઈ પણ એક ઓપ્શન આપણી પાસે પસંદ કરવાનો હોય. એ બેમાંથી કોઈ પણ એક ભાગ પસંદ કરવા માટે આપણને મદદ કરશે અથવા તેની સામે લડવા માટે આપણા અંતઃસ્ત્રાવ મદદ કરે. એટલે એને નામ આપ્યું સંકટ સમયના અંતઃસ્ત્રાવો. સંકટ સમયના અંતઃસ્ત્રાવ કયા? તો કેટેકોલામાઇન અથવા એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન. અને આના પરથી જ આપણે એવું પણ કહી શકીએ કે સંકટ સમયની ગ્રંથિ કઈ? તો કઈ થાય? એડ્રીનલ મજ્જક. એડ્રીનલ મજ્જકવાળો ભાગ જે છે એ સંકટ સમયની ગ્રંથિ છે. ઉદાહરણ તરીકે ઘણાને અનુભવ હશે. દાખલા તરીકે કોઈ પણ પાછળ કૂતરો દોડે તો શું થાય? કૂતરો દોડે ત્યારે આપણા શરીરમાં ઓટોમેટિક એનર્જી આવી જાય, એટલું બધું દોડી જઈએ, ઘણીવાર તો 8-9 ફૂટની દિવાલે કૂદાઈ જવાય. આ બધી શક્તિ, આટલા બધું જે ચપળતા, આટલી બધી એનર્જી બધી ક્યાંથી આવી જાય? શરીરમાં ધબકારા વધી જાય, શરીરમાં પરસેવો થઈ જાય. આ બધા લક્ષણો જે છે કોણ પ્રેરે? એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન. રાત્રે કોઈ ડરામણું સપનું જોઈને તમે જાગી જાઓ અચાનક, તોય આપણો ધબકારા વધી ગયા હોય, ઘણીવાર પરસેવો થઈ જાય અને એકદમ જે છે એ શ્વાસ ચડવા માંડે. તો આ બધા લક્ષણો થાય છે ડરાવની પરિસ્થિતિ સામે આપણા શરીરને રક્ષણ આપવા માટે એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન ઉત્પન્ન થાય. એટલે એના લક્ષણો કેવા હોય? જો અંતઃસ્ત્રાવો ચપળતા. ચપળતા શું કામ જોઈએ? તો કે ભાગવા માટે. કોઈ પણ પરિસ્થિતિની સામે આપણે ભાગવું હોય તો ચપળતા જોઈએ. આંખની કીકી પોળી થવી. આંખની કીકી પોળી થવી મતલબ ડોળા કાઢવા. લડવાની સ્થિતિ હોય તો આપણને ગુસ્સો હોય તો આપણે લડી શકીએ. તો ગુસ્સાની સ્થિતિમાં આપણે ડોળા કાઢતા હોય તો ડોળા કાઢવા માટેનો શબ્દ શું લીધો? આંખની કીકી પોળી થવી. રૂંવાટા ઊભા થઈ જવા, એ પણ ગુસ્સાની એક સ્થિતિ. પરસેવો થવો વગેરેમાં વધારો કરે છે. પરસેવો થવો, ગુસ્સાની સ્થિતિ, ભાગતા હોય ત્યારે શરીરમાં શ્વાસ વધી જાય, હૃદયના ધબકારા વધી જાય, એટલે પરસેવો સાથે ઉત્પન્ન થશે. એટલે શરીરમાં જે બહારથી એકદમ તરત જોઈ શકાય એવા બધા લક્ષણો ઉત્પન્ન થાય આ બંને અંતઃસ્ત્રાવોના લીધે. બંને અંતઃસ્ત્રાવો હૃદયના સ્પંદનમાં એટલે હૃદયના ધબકારા, હૃદયની સંકોચનની ક્ષમતા
અને શ્વસનના દરમાં વધારો કરે છે. એ વધારે જરૂરી જ છે, કારણ કે આપણી પાછળ કોઈ દોડ્યું હોય ને આપણે દોડી ના શકીએ તો તે આંબી જાય. તો શું કરવું પડે? આપણે એનાથી વધારે જેટલી શરીરમાં તાકાત છે એટલી તાકાતથી આપણે દોડવું પડે અથવા તો ભાગવું પડે. ભાગવું હોય તો સ્વાભાવિક છે શરીરમાં વધુમાં વધુ ઓક્સિજન જરૂર પડે. વધુમાં વધુ ઓક્સિજન જોઈએ તેના માટે શ્વાસોશ્વાસ વધારવા પડે. શ્વાસોશ્વાસ વધે એટલે પછી હૃદયને વધુ ઓક્સિજન મળે ને હૃદય ફૂલ ઝડપથી કામ કરવા માંડે એટલે હૃદયની સંકોચન ક્ષમતા વધવા માંડે. હૃદય વધારે પમ્પિંગ કરે એટલે હૃદયના સ્પંદન એટલે હૃદયના ધબકારા વધી જાય. આ બધું લિંક છે. એટલે શ્વાસ વધારવો, હૃદયના ધબકારા વધારવા અને હૃદયને વધુ કામ કરવું, કારણ કે આપણા શરીરને ત્યારે એ સમયે ઇમરજન્સી વધુ ઓક્સિજનની જરૂર છે. તો એ ઇમરજન્સી ઓક્સિજનની જરૂરિયાત કોણ પૂરી પાડે? તો એ જરૂરિયાત પૂરી પાડે આ કેટેકોલામાઇન્સ એટલે કે એડ્રીનાલિન અને નોરેડ્રીનાલિન. સાથે સાથે કેટેકોલામાઇન પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત. આપણા શરીરમાં દાખલા તરીકે કોઈ બીમાર વ્યક્તિ છે, એને જીમો જ નથી 2-3 દિવસથી, એના શરીરમાં એનર્જી જ નથી. હવે એવા વ્યક્તિની પાછળ કોઈ કૂતરો દોડ્યો ને કદાચ તો એ ત્યારે દોડવા માંડશે. એનું કારણ શું? એનામાં ક્યાંથી એનર્જી આવી છે? તો કેટેકોલામાઇનનું કામ ઇમરજન્સી સમયે આપણને રક્ષણ આપવાનું છે. તો આપણા શરીરમાં મતલબ મનુષ્યમાં, પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે ખોરાક સંગ્રહ થયેલો હોય. તમને ખ્યાલ હોવો જોઈએ કે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. એમાં આપણા પ્રાણીઓના શરીરમાં યકૃતના કોષ હોય, મેદ કોષ, એની અંદર ગ્લાયકોજન સંગ્રહ થયેલો હોય. ગ્લાયકોજન એક પોલિસેકેરાઇડ છે, આપણે ભણી ગયા. એ ગ્લાયકોજનનું તાત્કાલિક ધોરણે વિઘટન કરી અને એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માંડે, કારણ કે ગ્લુકોઝ આપણા શરીરમાં શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. એટલે ઇમરજન્સી સ્થિતિ આપણા શરીરમાં કદાચ આપણે ખાધું પીધું હોય, એનર્જી હોય કે ના હોય, કોઈ ઓપ્શન હોય કે ના હોય, શરીર તરત ગ્લુકોઝ બનાવવા માંડશે. ગ્લુકોઝ ક્યાંથી આવે? ગ્લાયકોજનને તોડી અને એમાંથી ગ્લુકોઝનું રૂપાંતર કરવા માંડે. એટલે બ્લડ શુગર વધવા માંડે તરત. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કામ પણ કોનું છે? કેટેકોલામાઇનનું. સાથે સાથે હવે કદાચ ગ્લાયકોજન પણ અવેલેબલ ન હોય, ગ્લાયકોજન એટલે કાર્બોદિત છે, કાર્બોદિત પણ કદાચ શરીરમાં ન હોય તો તે લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજિત કરે. કોઈ પણ સંજોગોમાં કાર્બોદિત હોય તો ઠીક છે, નહીતર એ લિપિડનો ઉપયોગ કરશે, લિપિડ નહીં હોય તો પ્રોટીનનો ઉપયોગ કરશે, પણ શરીરને શક્તિ આપશે અને એ સમયે આપણને ઇમરજન્સી સ્થિતિમાં બચાવવાનો પ્રયત્ન કરશે. એટલે આમ દરેકે દરેક લક્ષણો મહત્વના છે. દરેકે દરેક લક્ષણો જે છે એ કેવા છે? તો કે ચપળતા આપનારા, પરસેવો થનારા જે છે, રૂંવાટા ઊભા થઈ જવા, આંખની કીકી પોળી થવા, આ બધા આમ જાણીતા દેખાય એવા લક્ષણો છે અને એ આપણી ઇમરજન્સી સ્થિતિમાં દરેકે દરેકને જોવા મળે. હૃદયના ધબકારા વધી જવા, શ્વાસોશ્વાસ વધી જવા. કોઈ પણ સંકટ સમયની સ્થિતિ હોય કે ડિપ્રેશનની સ્થિતિ હોય ત્યારે આપણું શરીર જે અનુભવ કરે છે એ અનુભવ કરાવવો જરૂરી છે, અને એ અનુભવ ના થાય તો આપણું શરીર જે છે એમાં આઘાત લાગે અને એનાથી એટેક પણ આવી શકે. એવું ના થાય એટલે તરત જ ઇમરજન્સી સ્થિતિમાં આપણા શરીરમાં એડ્રીનાલિન અને નોરેડ્રીનાલિનનો સ્ત્રાવ થાય. બરાબર? એ ક્યાંથી થાય છે? તો એડ્રીનલ મજ્જકવાળા ભાગ, કેન્દ્ર ભાગમાંથી બંને અંતઃસ્ત્રાવો, બેનું નામ છે કેટેકોલામાઇન્સ. બરાબર? અગત્યના 2 અંતઃસ્ત્રાવો લડોયા ભાગો પરિસ્થિતિ સામે મહત્વની પ્રતિક્રિયા આપે છે અને શરીરમાં ઇમરજન્સી સ્થિતિમાં શરીરને શક્તિ પણ આપે છે. કઈ રીતે? તો કે કેટેકોલામાઇનમાં જે છે ગ્લાયકોજનનું વિઘટન કરી અને ગ્લુકોઝ બનાવે. એ ન અવેલેબલ હોય તો લિપિડ અને પ્રોટીનનું પણ વિઘટન કરે છે. બરાબર? એટલે આ રીતે ખૂબ જ અગત્યના અંતઃસ્ત્રાવો આવી બધી ઇમરજન્સી સ્થિતિમાં આપણને સારવાર આપે છે, શરીરમાં એક મદદ આપે છે. એટલે નામ શું આપ્યું એનું? ઇમરજન્સી હોર્મોન્સ. ટૂંકું નામ શું થશે? કેટેકોલામાઇન્સ. ની અંદર 2 સમાવેશ થશે બંનેના, એક એડ્રીનાલિન અને બીજું નોરેડ્રીનાલિન. બંનેના બીજા નામ પણ યાદ રાખવાના છે. એટલે આ એક ભાગ પૂરો થયો, એડ્રીનલ મજ્જક. બરાબર? બીજો એનાથી ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે એ આવશે એડ્રીનલ બાહ્યક, જેના કરતાં સહેજ મોટો છે અને એના અંતઃસ્ત્રાવો પણ વધારે છે. એના વિશે જોઈએ. બરાબર? આ 2 અંતઃસ્ત્રાવોના નામ, એનું બીજું નામ, બંનેનું કાર્ય અને એના લક્ષણો યાદ રાખવાના છે. હવે એના પછી નેક્સ્ટ બીજું જોઈએ. જો એના પછી નેક્સ્ટ ભાગ આવે છે એડ્રીનલ બાહ્યક. એડ્રીનલ બાહ્યકનું આગળ કીધું પ્રમાણે પહેલાં તો નામ યાદ રાખવાનું છે ઇંગ્લિશમાં એડ્રીનલ કોર્ટેક્સ. એડ્રીનલ કોર્ટેક્સને સક્રિય કરતો અંતઃસ્ત્રાવ આપણે આગળ ભણી ગયા. બરાબર? તમને નામ યાદ હોવું જોઈએ કે પિટ્યુટરી ગ્રંથિમાંથી આ બધા ભાગનું નિયમન થાય. કઈ રીતે? કે આપણા શરીરમાં મુક્ત થાય સૌથી પહેલાં હાઇપોથેલેમસ જે છે એ સૌથી મુખ્ય અંતઃસ્ત્રાવ. હાઇપોથેલેમસ વાળા ભાગ જે છે
બરાબર. હાઇપોથેલેમસ સક્રિય કરે પિટ્યુટરીને, હાઇપોથેલેમસ સક્રિય કરે પિટ્યુટરી ગ્રંથિ, ખાસ કરીને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી એક અંતસ્ત્રાવ આવી ગયો ACTH, નામ આવી ગયો આગળ, એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન, જેમાં નામ આવ્યું હતું કે એડ્રીનલ બાહ્યકને સક્રિય કર્યા. એડ્રીનલ બાહ્યકને, જો મજ્જક નહીં, એડ્રીનલ બાહ્યકને સક્રિય કરે. એડ્રીનલ બાહ્યકને સક્રિય કરે એટલે એડ્રીનલ બાહ્યકમાંથી, એડ્રીનલ બાહ્યકનો મતલબ એડ્રીનલનો બહારનો ભાગ, એ બહારના ભાગમાંથી 3 પ્રકારના અલગ અલગ જે છે અંતસ્ત્રાવોનો સ્ત્રાવ થાય. 3 પ્રકારના અલગ અલગ અંતસ્ત્રાવો કયા કઈ જોઈ લેજો. તો સૌથી પહેલી બાબત કે એડ્રીનલ બાહ્યકવાળો ભાગ જે છે, બરાબર, એ આકૃતિ પ્રમાણે જોઈએ તો આ બહારનો પટ્ટો છે, પીળા કલરનો ભાગ દેખાય છે, એડ્રીનલ બાહ્યક છે. એ બાહ્યકવાળા ભાગમાં પણ પાછા ટોટલ 3 ભાગ છે, 1, 2 અને 3. આખા ભાગ જે છે એની અંદર ટોટલ 3 સ્તરો છે. એડ્રીનલ બાહ્યકમાં ટોટલ 3 સ્તરો. એ 3 સ્તરના નામ યાદ રાખવાના છે અને 3 સ્તરમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો જે છે એને યાદ રાખવાના છે. જેમ કે સૌથી બહારનું સ્તર, સૌથી બહારનું સ્તર, મધ્ય સ્તર યાદ રાખવા માટે આ પ્રમાણે, અને સૌથી અંદરનું સ્તર. તો સૌથી પહેલું એડ્રીનલ બાહ્યક, બાહ્યકમાં 3 ભાગ, એક છે બહારનું સ્તર, બીજું મધ્ય સ્તર, ત્રીજું અંદરનું સ્તર. આ 3 સ્તરના નામ આપેલા છે ચોક્કસ. નામ શું છે જો આપેલું છે પ્રમાણે, ઝોના રેટિક્યુલેરિસ અંદરનું સ્તર, નામ યાદ રાખવાનું છે. ઝોના મતલબ ઝોન, ઝોન એટલે વિસ્તાર. ઝોના રેટિક્યુલેરિસ નામ યાદ રાખવાનું છે. ઝોના રેટિક્યુલેરિસ. ઝોના ફેસિક્યુલેટા મધ્ય સ્તર, મધ્યવાળા ભાગમાં ઝોના ફેસિક્યુલેટા. અને બહારનો ભાગ ઝોના ગ્લોમેરુલોસા, બહારનું સ્તર, ઝોના ગ્લોમેરુલોસા. યાદ રાખવા માટે બહુ ટૂંકમાં કે બહારની બાજુથી જેમ આપણે અંદરની બાજુ જઈએ એમ એના સ્તરના નામ કયા, તો યાદ રાખવા માટે ક્રમમાં નામ થશે GFR. સૌથી પહેલો ભાગ બહાર G મતલબ ઝોના ગ્લોમેરુલોસા, પછી મધ્ય સ્તરમાં ઝોના ફેસિક્યુલેટા મતલબ F, અને સૌથી અંદરના ભાગમાં ઝોના રેટિક્યુલેરિસ એટલે R. ક્રમ ખાસ મિક્સ ના થાય કે આ બહારથી અંદરનો ક્રમ છે. ટેક્સ્ટબુકમાં જે તમને ક્રમ આપ્યા છે અંદરથી બહારના છે. યાદ રાખવા માટે ટૂંકો ભાગ જે છે એમાં બહારથી અંદર તરફ જઈએ શું ક્રમ લેવાનો છે? GFR. GFR ગફાર, GFR. આ બહારથી અંદર તરફ જઈએ એમ બહારનું સૌથી પહેલું સ્તર કયું? તો ઝોના ગ્લોમેરુલોસા. પછી એનાથી અંદર જઈએ મધ્યમાં ઝોના ફેસિક્યુલેટા. એનાથી અંદર જઈએ તો સૌથી અંદરનું ઝોના રેટિક્યુલેરિસ. આ ત્રણેય સ્તરમાંથી અલગ અલગ પ્રકારના 3 અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. 3 અંતસ્ત્રાવ કયા કયા છે અને એનું નામ કયા કયા છે એ આપણે જોવાનું છે. જો આમ એડ્રીનલ બાહ્યક અંદરના ભાગમાં ઝોના રેટિક્યુલેરિસ, મધ્ય ભાગમાં ઝોના ફેસિક્યુલેટા અને બહારના ભાગમાં ઝોના ગ્લોમેરુલોસા એમ 3 સ્તરમાં વિભાજિત થઈ શકે છે. હવે એમાં એડ્રીનલ બાહ્યક ઘણા અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે અને તેને સામાન્ય રીતે કોર્ટિકોઇડ્સ કહે છે. જો એડ્રીનલ બાહ્યકના અંતસ્ત્રાવો છે બરાબર, એને ઇંગ્લિશ નામ પ્રમાણેનું નામ શું છે? એડ્રીનલ કોર્ટેક્સ. આગળ કીધું હતું બાહ્યક એટલે થઈ કયો ભાગ? કોર્ટેક્સ. આ કોર્ટેક્સમાંથી ભાગ એટલે શબ્દ કયો આવ્યો? જો કોર્ટી, અને કોઇડ્સનો મતલબ થાય સ્ટીરોઇડ. કોર્ટિકોસ્ટીરોઇડ એટલે આ ત્રણેયના જે અંતસ્ત્રાવો છે, ત્રણેયના અંતસ્ત્રાવો બરાબર, એ ત્રણેય અંતસ્ત્રાવો કયા છે? સ્ટીરોઇડ અંતસ્ત્રાવો. સ્ટીરોઇડ એટલે એક પ્રકારનું લિપિડ, આપણે ભણી ગયા કે જે એડ્રીનલ બાહ્યકના અંતસ્ત્રાવો ત્રણેય સ્તરના છે એ બધા સ્ટીરોઇડ અંતસ્ત્રાવો છે. એ સ્ટીરોઇડ અંતસ્ત્રાવોને ત્રણેયને સામૂહિક રીતે નામ આપ્યું કોર્ટિકોઇડ્સ. કોર્ટિકોઇડ્સ અથવા કોર્ટિકોસ્ટીરોઇડ્સ. કોર્ટિકોઇડ્સમાં કોર્ટી શબ્દ ક્યાંથી આવ્યો? કોર્ટેક્સ પરથી. અને કોઇડ્સ મતલબ સ્ટીરોઇડ, પાછળ ઓઇડ્સ જે છે એ સ્ટીરોઇડ શબ્દ પરથી આવે. એટલે ત્રણેય અંતસ્ત્રાવોનું સામૂહિક નામ યાદ રાખવાનું છે કોર્ટિકોઇડ્સ. એ કોર્ટિકોઇડ્સ 3 પ્રકારના હશે.
જી વાળા ભાગમાંથી અલગ હશે, એફ વાળા ભાગમાંથી અલગ હશે અને આર વાળા ભાગમાંથી અલગ અલગ હશે. ત્રણેયના કાર્ય અલગ છે. એ આપણે એક એક જોઈએ. જો જે કોર્ટિકોઇડના 3 પ્રકાર. એમાં જે કોર્ટિકોઇડ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલો છે તેમને ગ્લુકોકોર્ટિકોઇડ કહે છે. આ પહેલો પ્રકાર. કોર્ટિકોઇડ જે છે એના અલગ અલગ 3 પ્રકાર. એ 3 પ્રકાર આપણે નામ પ્રમાણે જે તમને સમજાવી દો. જેમ કે સૌથી પહેલો આવશે એડ્રિનલ બાહ્યક. એડ્રિનલ બાહ્યક એમાં 3 ભાગ. 3 ભાગ કયા? બહારનો ભાગ ગ્લોમેરુલોસા, વચ્ચેનો ભાગ વેસિક્યુલેટા, અંદરનો ભાગ રેટિક્યુલારિસ એટલે કે GFR. ટૂંકમાં લખું છું. ત્રણેય ભાગમાંથી અલગ અલગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. બરાબર. આ ત્રણેય અંતઃસ્ત્રાવો જે છે એનું સામૂહિક નામ શું છે? કોર્ટિકોઇડ્સ. કોર્ટિકોઇડ્સના અલગ અલગ 3 પ્રકાર. કોર્ટિકોઇડ્સ જે છે એના અલગ અલગ 3 પ્રકાર. આ ત્રણેયનો ભેગા અંતઃસ્ત્રાવ જે છે એનું નામ શું આપ્યું છે? કોર્ટિકોઇડ્સ. એમાં પહેલો પ્રકાર આગળ જેવું પ્રમાણે કે ગ્લુકોઝના ચયાપચયનું નિયમન કરે, કાર્બોદિતના ચયાપચયનું નિયમન કરે, એને નામ આપ્યું ગ્લુકોકોર્ટિકોઇડ. એક પ્રકાર થઈ ગયો ગ્લુકોકોર્ટિકોઇડ. આપણા શરીરમાં કોર્ટિસોલ એ ગ્લુકોકોર્ટિકોઇડ્સનું મુખ્ય ઉદાહરણ છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ વાળો ભાગ જે છે એ એનું મુખ્ય એક એક્ઝામ્પલ આપેલું છે. બરાબર. એટલે હું તમને આ ડિટેલમાં જે થિયરી આપેલી છે પહેલાં હું તમને મારી રીતે સમજાવી દઉં કે 3 અંતઃસ્ત્રાવો કયા કયા છે અને ત્રણેય જે છે એના અલગ અલગ જે છે એ કાર્ય કયા કયા છે. પછી હું તમને થિયરીમાં કોઈ ભાગ જે છે લઈ અને સમજાવું. જો કોર્ટિકોઇડ્સના ટોટલ 3 પ્રકાર છે. કોર્ટિકોઇડ્સ જે છે એના 3 પ્રકાર કયા કયા? તેમાં આ જી, એફ અને આર આ ત્રણેયના આધારે 3 અલગ અલગ નામ થશે. ત્રણેય સ્તરમાંથી ઉત્પન્ન થતા અલગ અલગ કોર્ટિકોઇડના નામ છે. ટેક્સ્ટબુકમાં આડાવડા આપેલા છે પણ હું આ પ્રમાણે લખાવું છું. જે પહેલો ભાગ છે ગ્લોમેરુલોસા, એમાંથી ઉત્પન્ન થાય મિનરલોકોર્ટિકોઇડ. મિનરલોકોર્ટિકોઇડ. જો કોર્ટિકોઇડ તો પાછળ આવે જ છે એટલે આગળ શબ્દ બદલાય ખાલી. મિનરલોકોર્ટિકોઇડ ગ્લોમેરુલોસા ભાગમાંથી, ફેસિક્યુલેટા ભાગમાંથી ઉત્પન્ન થાય ગ્લુકોકોર્ટિકોઇડ. બીજો પ્રકાર ગ્લુકોકોર્ટિકોઇડ. અને ત્રીજો પ્રકાર છે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ અથવા એનું બીજું નામ આપણે આપી શકીએ સેક્સ કોર્ટિકોઇડ. સેક્સ કોર્ટિકોઇડ. ત્રણેયના કાર્ય અને ત્રણેય જે છે એના ભાગ અલગ અલગ સમજાવું પહેલાં. સૌથી પહેલાં આ ટેક્સ્ટબુકમાં આપેલું નથી, યાદ રાખજો. એડ્રિનલ બાહ્યકમાં ટોટલ 3 સ્તરો છે. આ સૌથી બહારનો ભાગ, બહારના ભાગમાંથી મુક્ત થાય કોર્ટિકોઇડ, એનું નામ છે મિનરલોકોર્ટિકોઇડ. મિનરલોકોર્ટિકોઇડ વાળો ભાગ જે છે એ કયા સ્તરમાંથી મુક્ત થાય? તો બહારનો ભાગ ગ્લોમેરુલોસા, મધ્ય ભાગ જે છે બરાબર ફેસિક્યુલેટા, એમાંથી જે કોર્ટિકોઇડ ઉત્પન્ન થાય છે એનું નામ છે ગ્લુકોકોર્ટિકોઇડ. બરાબર. કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલું. અને મધ્ય અને અંદર આ બેયમાંથી, મધ્ય અને અંદર 2 ભાગમાંથી મુક્ત થતો ભાગ એટલે આ થશે અંદરનો ભાગ. અંદરના ભાગમાંથી મુક્ત થાય એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ અથવા તો સેક્સ કોર્ટિકોઇડ. સેક્સ મતલબ શબ્દ આવશે પ્રજનન તંત્ર સંબંધિત જે અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે. આ ત્રણેય અલગ અલગ કોર્ટિકોઇડ છે અને આ ત્રણેય સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે. આ ત્રણેય સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના અલગ અલગ કાર્ય છે. બરાબર. એ દરેકે દરેક કાર્ય જે છે કયા કયા છે એના મિનરલોકોર્ટિકોઇડનું ઉદાહરણ જે સૌથી બેસ્ટ ઉદાહરણ જે છે એ છે આલ્ડોસ્ટેરોન. ટેક્સ્ટબુકમાં જે આપેલું છે ઉદાહરણ આલ્ડોસ્ટેરોન એ મિનરલોકોર્ટિકોઇડનું બેસ્ટ ઉદાહરણ છે. ગ્લુકોકોર્ટિકોઇડ જે છે એનું બેસ્ટ ઉદાહરણ છે કોર્ટિસોલ. એનું જે બેસ્ટ ઉદાહરણ જે છે એ છે કોર્ટિસોલ. અને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ બરાબર સેક્સ કોર્ટિકોઇડ એમાં કયા કયા આવે? તો કે લિંગી અંતઃસ્ત્રાવ જેમ કે ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. આ બધા લિંગી અંતઃસ્ત્રાવો બરાબર, પ્રજનન તંત્રના અંતઃસ્ત્રાવો બરાબર. એવા અંતઃસ્ત્રાવો જે છે નિર્માણ કરવું એનો સ્ત્રાવ પહેરવો. એટલે ત્રણેયના એક એક એક્ઝામ્પલ તમને લખાવી દીધા. પહેલા મિનરલોકોર્ટિકોઇડ જે છે એનું ઉદાહરણ, બેસ્ટ ઉદાહરણ જે છે એનું કયું છે? તો કે અંતઃસ્ત્રાવનું નામ છે આલ્ડોસ્ટેરોન. ગ્લુકોકોર્ટિકોઇડ જે છે એનું બેસ્ટ ઉદાહરણ કયું છે? તો મુખ્ય ઉદાહરણ છે એનું કોર્ટિસોલ. અને ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન આ બધા લિંગી અંતઃસ્ત્રાવો છે.
એ કોનું ઉદાહરણ છે તો એ સેક્સ કોર્ટિકોઇડ અથવા એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. બરાબર, આ ત્રણેયના ઉદાહરણ. હવે આ ત્રણેય જે છે એના કાર્ય, ત્રણે ત્રણ વાળો ભાગ જે છે એના કાર્ય શું છે, એક એકના કાર્ય જે છે જોઈએ. મતલબ કે આલ્ડોસ્ટેરોનનું કાર્ય શું છે, કોર્ટિસોલનું કાર્ય શું છે, અને પ્રજનન તંત્ર જે છે આ બધા એના અંતસ્ત્રાવ એનું કાર્ય નર અને માદા જે છે એમાં શું છે દરેકના. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે કે એડ્રિનલ બાહ્યકવાળો ભાગ જે છે એમાં ટોટલ 3 સ્તરો અને ત્રણેયમાંથી જે મુક્તતા અંતસ્ત્રાવનું ટૂંકું નામ છે કોર્ટિકોઇડ. જેમ આગળ આવ્યું હતું કેટેકોલામાઇન, એમાં આ ત્રણેયનું ભેગું નામ થશે કોર્ટિકોઇડ. પણ એ કોર્ટિકોઇડ 3 પ્રકારના હોય: મિનરલોકોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ અને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. ત્રણેય સ્તરમાંથી અલગ અલગ ઉત્પન્ન થાય છે. બરાબર, એમાં સૌથી પહેલું ટેક્સ્ટબુકમાં પહેલું આપેલું છે ગ્લુકોકોર્ટિકોઇડ. એટલે એના પ્રમાણે જોઈએ. જો કોર્ટિકોઇડના 3 પ્રકાર, એમાં જે કોર્ટિકોઇડ કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલ છે. જો કાર્બોદિત એટલે એમાં ગ્લુકોઝ આવે, એટલે એના પરથી જે કાર્બોદિતનું ચયાપચય કરેનું છે એને અપચય ક્રિયાને તોડવાની જોડવાની ક્રિયા કરતા હોય એને નામ આપ્યું ગ્લુકોકોર્ટિકોઇડ. આપણા શરીરમાં કોર્ટિસોલ મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ છે, યાદ રાખજો. ગ્લુકોકોર્ટિકોઇડનું મુખ્ય ઉદાહરણ કયું છે? કોર્ટિસોલ. કયા સ્તરમાંથી મુક્ત થાય છે? આ મધ્ય સ્તરમાંથી. યાદ રાખજો, મધ્ય સ્તરમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ ઉત્પન્ન થાય. જે કોર્ટિકોઇડ, બીજો પ્રકાર, જે કોર્ટિકોઇડ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ મતલબ પાણી અને તત્વોનું સમતોલન રાખે છે તેમને મિનરલોકોર્ટિકોઇડ કહે છે. જો મિનરલ વોટર શબ્દ તમને એના પરથી યાદ રહી જાય. મિનરલનો મતલબ થાય બધા તત્વો. આપણા શરીરમાં તત્વો અને પાણીનું જે પ્રમાણ જાળવી રાખે એનું નામ આપ્યું મિનરલોકોર્ટિકોઇડ. ક્યાંથી મુક્ત થાય? આ બહારના ભાગમાંથી, ગ્લોમેરુલોસાવાળા ભાગમાંથી મિનરલોકોર્ટિકોઇડ ઉત્પન્ન થાય. બરાબર, એનું ઉદાહરણ છે આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઇડ છે. જેવી રીતે કોર્ટિસોલ છે, ગ્લુકોકોર્ટિકોઇડ છે, એમાં આલ્ડોસ્ટેરોન જે છે એનું મુખ્ય ઉદાહરણ છે મિનરલોકોર્ટિકોઇડ. દરેકના કાર્ય આપ્યા છે. કાર્બોદિતનું ચયાપચય કરવું તો ગ્લુકોકોર્ટિકોઇડ, અને પાણી અને તત્વોનું પ્રમાણ જાળવી રાખવું તેના માટે આવશે મિનરલોકોર્ટિકોઇડ એટલે કે આલ્ડોસ્ટેરોન. કઈ રીતે કાર્ય કરે છે જુઓ. એના પછી સૌથી પહેલું કાર્ય ગ્લુકોકોર્ટિકોઇડનું. ગ્લુકોકોર્ટિકોઇડ ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીઓલાઇસિસને ઉત્તેજે છે. આનો અર્થ શું થાય? ગ્લુકોનિયોજિનેસિસ મતલબ કાર્બોદિત જે છે એમાં ગ્લુકોઝનું નિર્માણ કરવાની પ્રક્રિયા. યાદ રાખજો, ગ્લુકોઝના નિર્માણ કરવાની પ્રક્રિયા. લિપોલાઇસિસ એટલે લિપિડને તોડવાની પ્રક્રિયા. પ્રોટીઓલાઇસિસ એટલે પ્રોટીનને તોડવાની પ્રક્રિયા. એટલે એનો મતલબ શું થઈ ગયો જો કે ગ્લુકોકોર્ટિકોઇડ આપણા શરીરમાં કાર્બોદિત, ગ્લુકોનિયોજિસ એટલે શું થઈ ગયું? જો ગ્લુકોનિયોજિસ એટલે કાર્બોદિત, લિપોલાઇસિસ એટલે ચરબી અને પ્રોટીઓલાઇસિસ એટલે પ્રોટીન. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેયનું ચયાપચય એને તોડવાની પ્રક્રિયાનું નિયમન કોણ કરે? તો આ અંતસ્ત્રાવ ગ્લુકોકોર્ટિકોઇડ. તથા સાથે કોષીય ગ્રહણ ક્ષમતા. કોષીય ગ્રહણ ક્ષમતા એટલે કોષની અંદર આ બધા ઘટકોને અંદર દાખલ થવા દે અને એમિનો એસિડના વપરાશને અવરોધે છે. કોષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડનો વપરાશ એટલે પ્રોટીન જે છે એને તોડીએ તો એમાં એમિનો એસિડ નિર્માણ થાય. એમિનો એસિડનો વપરાશ અવરોધે અને કોષની ગ્રહણ ક્ષમતા ઘટાડે. કોર્ટિસોલ. કોણ છે કોર્ટિસોલ? આનું ઉદાહરણ ગ્લુકોકોર્ટિકોઇડમાં મુખ્ય છે કોર્ટિસોલ. હૃદય પરિવહન તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્રની જાળવણી કરે છે. ઉપરાંત મૂત્રપિંડના કાર્યોની પણ જાળવણી કરે છે. કારણ કે હૃદય અને કિડની બે એકબીજા સાથે લિંક છે. બંનેના કાર્યોને જાળવી રાખવાનું કાર્ય જે છે કોર્ટિસોલનું છે. એમાં ખાસ કરીને ગ્લુકોકોર્ટિકોઇડ્સમાં કોર્ટિસોલ એ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રતિદાહક અસર. એન્ટી ઇન્ફ્લામેટરી મતલબ આપણને કોઈ સોજો આવેલો હોય એ સોજો ઘટાડવાની પ્રક્રિયા. ઇન્ફ્લામેશન મતલબ થાય સોજો આવો. આપણા શરીરમાં કોઈ સોજો આવેલો હોય તો સોજાને પાછું ઘટાડવું એ કાર્ય છે એન્ટી ઇન્ફ્લામેટરી. અને રોગ પ્રતિકારકતાને અવરોધે છે. અવરોધવું મતલબ કે આપણા શરીરમાં એલર્જીક પ્રક્રિયા કોઈ પણ હોય તો એલર્જીક પ્રક્રિયાને ઓછી કરે. એલર્જી થાય તો આપણા રોગ પ્રતિકારક શક્તિ વધારે પડતી વધી ગઈ હોય તો એને ઘટાડવાનું કામ. એલર્જીમાં રક્ષણ આપે અને સોજાની પ્રક્રિયા ઘટાડે એ કાર્ય પણ થશે કોર્ટિસોલનું. બરાબર. ઉપરાંત કોર્ટિસોલ રક્તકણના ઉત્પાદનને પણ ઉત્તેજે છે. આપણા શરીરમાં રક્તકણ નિર્માણની પ્રક્રિયા જે છે પણ ઉત્તેજે છે. એટલે જો કેટલા બધા કાર્ય થઈ ગયા. એક જ અંતસ્ત્રાવ એના અલગ અલગ કાર્ય જે છે થઈ ગયા. એમાં કાર્ય બધા જે છે ચારે ચાર કાર્ય અલગ અલગ પડતા આવે છે. એટલે આપણે એને ફરીથી ટૂંકમાં દર્શાવવા હોય બરાબર તો સ્તર પ્રમાણે નામ લખાવું. જોના ફેસિક્યુલેટા.
જોના ફેસિક્યુલેટા કયો સ્તર છે? મધ્ય સ્તર. આ મધ્ય સ્તરમાંથી ઉત્પન્ન થાય ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડનું મુખ્ય ઉદાહરણ છે કોર્ટિસોલ. કોર્ટિસોલ મતલબ આલ્કોહોલ હોય પાછળ એટલે સોલ શબ્દ લાગે. એના મુખ્ય કાર્યો જે છે એમાં આગળ જે 4 કાર્ય આવે એમાં એક જો ગ્લુકોનિયોજિનોસિસ, લિપોલાઇસિસ. ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીઓલાઇસિસ. એટલે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એનું નિયમન કરવું આ પહેલું કાર્ય. બરાબર, મેઇન 3 છે પછી નિયમન કર્યા પહેલું કાર્ય. સાથે સાથે કોષ ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડનો વપરાશ અવરોધે. કોષ ગ્રહણ ક્ષમતા એટલે કોષની અંદર આ ઘટકો દાખલ નથી થવા દેતો. કોષ ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડનો વપરાશ ઘટાડે છે. યાદ રાખજો, વપરાશ અવરોધે. આ બીજું કાર્ય ગ્લુકોકોર્ટિકોઇડ જે છે. ત્રીજું કાર્ય, તો ત્રીજા કાર્ય તરીકે અગત્યનો ભાગ જે છે શું આવ્યો? તો હૃદય પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યો. હૃદ પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી. આ ત્રીજું કાર્ય. ચોથું કાર્ય અગત્યનું આરબીસી એટલે રક્તકણ નિર્માણની ક્રિયા ઉત્તેજે. રક્તકણનું સર્જન કરે. અને પાંચમું કાર્ય અગત્યનું જે છે એન્ટી ઇન્ફ્લામેટરી એટલે પ્રતિદાહક, મતલબ સાદી ભાષામાં સોજાની પ્રક્રિયા. એન્ટી ઇન્ફ્લામેટરી તથા રોગ પ્રતિકારકતા અવરોધે છે. અગત્યના મુખ્ય 5 કાર્યો. 5 કાર્ય કોના થશે? કોર્ટિસોલના, ગ્લુકોકોર્ટિકોઇડ જે છે એના, અને એ કયા સ્તરમાંથી મુક્ત થાય? જોના ફેસિક્યુલેટા મતલબ મધ્ય સ્તરમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ અને એના 5 જે છે કાર્ય. બરાબર, ખાસ દરેકના કાર્ય જે છે ઇમ્પોર્ટન્ટ છે. કાર્યના આધારે કયું કાર્ય કોનું છે એના આધારે જ ક્વેશ્ચન પૂછાય છે. આ થઈ ગયો પહેલો ભાગ. હવે એના પછી બીજો ભાગ આવે છે આલ્ડોસ્ટેરોન. મુખ્યત્વે આલ્ડોસ્ટેરોન સૌથી પહેલા તો કેવો અંતઃસ્ત્રાવ છે? તો અહીંયા તમને કીધું પ્રમાણે જો આલ્ડોસ્ટેરોન આપણે એક ભાગ પૂરો કર્યો કોર્ટિસોલ. બીજો ભાગ આવે આલ્ડોસ્ટેરોન મિનરલોકોર્ટિકોઇડ છે અને એ બહારના સ્તરમાંથી મુક્ત થાય એટલે આપણે એના આધારે એનું કાર્ય લઈએ. મુખ્ય ભાગ બીજો આવશે જોના ગ્લોમેરુલોસા. કયો ભાગ છે? તો કે બહારનો ભાગ. એડ્રિનલ બાહ્યક જે છે એનો બહારનો ભાગ. એમાંથી મુક્ત થાય અંતઃસ્ત્રાવ મિનરલોકોર્ટિકોઇડમાં મિનરલ એટલે ખનિજ તત્વ. એનું ઉદાહરણ કયું છે? ઉદાહરણ તરીકે આલ્ડોસ્ટેરોન. હવે આલ્ડોસ્ટેરોનનું કાર્ય કઈ રીતે? તો કાર્ય આવી ગયું આગળ કે મિનરલ મતલબ પાણી અને ખનિજ તત્વોનું બેલેન્સ રાખે શરીરમાં. કઈ રીતે બેલેન્સ રાખે છે જોઈએ. જો તો આલ્ડોસ્ટેરોન મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા પર અસર કરી સોડિયમ અને પાણીના પુનઃશોષણ તેમજ પોટેશિયમ અને ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને ઉત્તેજે છે. શું કરે છે? ખાસ યાદ રાખજો, શરીરમાં સોડિયમ અને પાણીને પાછું ખેંચી લે મૂત્રપિંડ દ્વારા, મતલબ શરીરમાંથી એનો ત્યાગ થતો અટકાવે. અને પોટેશિયમ આયન જે છે અને ફોસ્ફેટ, બરાબર, સોડિયમ જે છે એને લઈ લે છે અને પોટેશિયમ અને ફોસ્ફેટ જે છે એ આયનનું ઉત્સર્જન એટલે એનો નિકાલ કરે છે. આમ આલ્ડોસ્ટેરોન ઇલેક્ટ્રોલાઇટ મતલબ કે આપણા શરીરના ખનિજ તત્વો, દેહ જળ પ્રમાણ એટલે શરીરમાં પાણીનું પ્રમાણ, આશ્રુતિ દાબ અને રુધિર દાબને જાળવવામાં મદદ કરે છે. બહુ ટૂંકમાં એનું કાર્ય જે છે એ લખું છું. જો ખાસ ઇમ્પોર્ટન્ટ કાર્ય, સૌથી પહેલું કાર્ય મૂત્રપિંડ નલિકા દ્વારા, મૂત્રપિંડની અંદર જે ઉત્સર્જનની પ્રક્રિયા થતી એમાં મૂત્રપિંડ નલિકા દ્વારા સોડિયમ અને પાણીનું પુનઃશોષણ, યાદ રાખજો એનું પુનઃશોષણ કરે છે. પુનઃશોષણ તથા K+ એટલે કે પોટેશિયમ સાથે પોટેશિયમ અને ફોસ્ફેટ
નું ઉત્સર્જન એટલે કે એનો ત્યાગ. કેટલાક ઘટકો શરીરમાં પાણી અને સોડિયમ જરૂરી છે તેનું પુનઃશોષણ કરી લે, મતલબ મૂત્ર દ્વારા એનો ત્યાગ થતો અટકાવે અને પોટેશિયમ અને ફોસ્ફેટ જે છે એનું ઉત્સર્જન કરે, એનો શરીરમાંથી નિકાલ કરે છે. એના પછી બીજું કાર્ય શું થશે? જો નેક્સ્ટ એના પછી આપ્યું છે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ, દેહજળ પ્રમાણ, આશ્રુતિ દાબ અને રુધિર દાબને જાળવવામાં, ઉપરાંત એડ્રિનલ બાહ્યકમાં, એના પછી ત્રીજો ભાગ થઈ જાય છે એટલે અહીં બીજું કાર્ય ટૂંકમાં આવશે આશ્રુતિ દાબ. આશ્રુતિ દાબ એટલે શરીરમાં પાણી જે છે એનું દબાણ, પાણીનું પ્રમાણ જાળવી રાખવું ઇન્ડાયરેક્ટલી. આશ્રુતિ દાબ, રુધિર દાબ એટલે કે બ્લડ પ્રેશર અને દેહ જળ પ્રમાણ, શરીરમાં કેટલી માત્રામાં કયું પ્રવાહી રહેવા દેવું, દેહ જળ પ્રમાણ જાળવે છે. એટલે બે મુખ્ય કાર્ય કોના આવશે? આલ્ડોસ્ટેરોનના. શરીરમાં પાણી અને તત્વોનું પ્રમાણ જાળવી રાખવા માટેનો મુખ્ય અંતઃસ્ત્રાવ કયા ભાગમાંથી? બહારના ભાગમાંથી મુક્ત થાય છે. એ પ્રકાર થશે મિનરલોકોર્ટિકોઇડ અને બે એના મુખ્ય કાર્ય. બરાબર. હવે બાકી કઈ રહ્યું છે તો કે ત્રીજો ભાગ જે સૌથી અંદરનો ભાગ જે છે આવે છે એ છે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. એનું કાર્ય ટૂંકમાં જણાવી દઉં. જો તો એના પછી આવે છે એડ્રિનલ બાહ્યક દ્વારા અલ્પ માત્રામાં એટલે બહુ ઓછી માત્રામાં એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ પણ સ્ત્રાવ પામે છે, જેનું મેં નામ આપેલું છે આગળ સેક્સ કોર્ટિકોઇડ. જે યૌવનારંભ દરમિયાન મતલબ કે જ્યારે યુવાવસ્થા જે છે એમાં દાખલ થાય નર કે માદા કોઈ પણ જાતિ જે છે ત્યારે શરીર પરના વાળ એટલે કે રૂંવાટી, પ્યુબિક વાળ મતલબ જનનાંગોની ફરતે જે આવેલા હોય એ વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. એટલે શરીરની રૂંવાટી, જનનાંગો ફરતે આવેલા વાળ અને ચહેરા પરના વાળ જે છે એમાં વૃદ્ધિ કરવાનું મુખ્ય કાર્ય, મતલબ યુવા અવસ્થામાં દાખલ થાય ત્યારે જે શારીરિક ફેરફારો આવે છે એ શારીરિક ફેરફારો કરવાનું કાર્ય આવશે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડનું. બરાબર. એટલે અહીંયા ટૂંકમાં લખી દઉં છું. સૌથી અંદરનું સ્તર જોના રેટિક્યુલેરિસ. રેટિક્યુલેરિસ કયું સ્તર છે? અંદરનો ભાગ. એમાંથી મુક્ત થાય એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. એન્ડ્રોજેનિક સ્ટીરોઇડનું બીજું નામ છે સેક્સ કોર્ટિકોઇડ. સેક્સ કોર્ટિકોઇડ એટલે એનું કાર્ય પ્રજનન તંત્ર સંબંધિત લિંગી કાર્યોનું નિયમન. મુખ્ય કાર્ય કયું આપેલું છે? તો એક જ માત્ર કાર્ય આપેલું છે. બરાબર. પ્યુબિક વાળ એટલે કે જનનાંગોની ફરતે આવેલા વાળ, ચહેરાના વાળ તથા રૂંવાટી ના ની વૃદ્ધિનું નિયમ. એટલે ટૂંકમાં પ્રજનનતંત્ર સંબંધિત કાર્ય થશે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. બરાબર. એટલે આવી રીતે ટોટલ 3 પ્રકારના જે છે એ સ્તર છે. ત્રણેયના અંતઃસ્ત્રાવો અલગ અલગ છે અને ત્રણેય જે છે એના કાર્ય અલગ અલગ છે. ત્રણેય જે છે એના અંતઃસ્ત્રાવો પ્રમાણે કાર્ય કયા કયા થશે એ ટૂંકમાં દર્શાવેલું છે. એટલે જો ફરીથી જોઈ લે તો જોના ફેસિક્યુલેટા મધ્યસ્તર, એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ નામ છે કોર્ટિસોલ. એના ટોટલ 5 કાર્ય. બરાબર. આ પ્રમાણે લખી નાખજો યાદ રાખીને. જોના ગ્લોમેરુલોસા 12નું સ્તર છે, નામ થશે મિનરલોકોર્ટિકોઇડ. એક્ઝામ્પલ આલ્ડોસ્ટેરોન. એના મુખ્ય 2 કાર્ય મૂત્રપિંડમાંથી આનું શોષણ કોનું કરે છે, ઉત્સર્જન કોનું કરે છે. અને જોના રેટિક્યુલેરિસ અંદરનું સ્તર, એમાંથી મુક્ત થાય એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ જે પ્યુબિક વાળ અને ચહેરાના વાળ તથા બધા ભાગનું નિયમન કરે છે. બરાબર. હવે એના પછી એક રોગ આપેલો છે માત્ર ખાલી. જો રોગનું નામ શું છે? એડ્રિનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવનું ઓછું ઉત્પાદન. આ બધા અંતઃસ્ત્રાવોનું નિર્માણ થવું જોઈએ, પણ જો ઇન કેસ એનું ઓછું ઉત્પાદન થાય તો કાર્બોદિતના ચયાપચયમાં ફેરફાર પ્રેરે, જેને કારણે અતિશય નબળાઈ અને થાક લાગે છે, જે એડિશનના રોગ તરફ દોરી જાય છે. એટલે યાદ રાખજો કે એડિશનનો રોગ કયા પ્રકારની ગ્રંથિ સાથે સંકળાયેલો છે? તેમાં આવશે એડ્રિનલ બાહ્યક. એડ્રિનલ બાહ્યકમાં ખાસ કરીને કાર્બોદિતના ચયાપચયમાં ફેરફાર કરવો. એનો મતલબ શું થાય? તો કે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલો ભાગ છે ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડનું ઓછો સ્ત્રાવ. ગ્લુકોકોર્ટિકોઇડનો ઓછો સ્ત્રાવ એટલે કયા સ્તર સાથે સંકળાયેલો છે? ભાગા મધ્ય ભાગમાં. મધ્ય ભાગમાંથી ગ્લુકોકોર્ટિકોઇડનો સ્ત્રાવ થાય, કાર્બોદિતનું ચયાપચયમાં ફેરફાર થાય એટલે શરીરમાં નબળાઈ, થાક જે છે અનુભવાય, ઉર્જા ઓછી બને. એ રોગને નામ આપ્યું એડિશન્સનો રોગ. એડિશન્સનો રોગ જે છે એ એડ્રિનલ ગ્રંથિ સાથે સંકળાયેલો એકમાત્ર રોગ. બરાબર.
આવી રીતે તમે આ જોયું એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલી બધી ઇમ્પોર્ટન્ટ જે છે આ ગ્રંથિ છે. દરેક ગ્રંથિ જે છે એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ કે કયા કયા ભાગમાંથી કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે અને એ દરેક જે છે એનું કાર્ય શું છે. આમાં જે ચાર્ટ મેં એક્સ્ટ્રા લખાવેલા છે બરાબર આ પ્રમાણે બધા લખી નાખજો. યાદ રાખવા માટે કયા કયા સ્તરના ભાગ એ દરેકના સ્તરમાંથી મુક્ત થતા જે છે એ અલગ અલગ જે છે અંતઃસ્ત્રાવો અને એના મુખ્ય એક ઉદાહરણ બરાબર. એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે આખા ગ્રંથિની અને સૌથી ઇમ્પોર્ટન્ટ ગ્રંથિમાંની ગ્રંથિ છે આપણે જે આગળ ભણ્યા હતા બરાબર. એ પ્રમાણે એટલે ખાસ ટેક્સ્ટબુકમાં છે એ પ્રમાણે લાઈન ટુ લાઈન યાદ રાખવાનું છે. અને એક્સ્ટ્રા જે ભાગ મેં એડ કરાવેલો છે એક્સ્ટ્રા તો નથી એડ કરાવેલો પણ ટૂંકમાં જે ચાર્ટ સ્વરૂપે અલગ પાડીને લખાયું છે એ પ્રમાણે લખી નાખજો બરાબર. આના પછી આપણે નેક્સ્ટ જે વચ્ચેની બાકીની ગ્રંથિ છે એ ભણશું.